Distributive says that a into 0 plus 0 is a into 0 plus a into 0. બીજી બાજુ આપણી પાસે a into 0 છે, આપણી પાસે 0 additive identity element છે. So if I write it as plus 0, again it remains as good as a into 0 only. Okay, so this is a into 0 plus a into 0 is equal to a into 0 plus 0. આપણી પાસે પ્લસ માટે 5 પ્રોપર્ટી છે રિંગની ડેફિનેશનમાં. એકચ્યુઅલી પ્લસ માટે રિંગ છે એ ગ્રુપ બને છે અને ગ્રુપમાં આપણી પાસે કેન્સલેશન લો હોય છે. સો બાય ધ લેફ્ટ કેન્સલેશન લો, this a into 0 gets cancelled out and we get a into 0 is equal to 0. So at least જેટલું સ્વાભાવિક રીતે આપણે a into 0 લખી લેતા હોઈએ છીએ એટલી સ્વાભાવિક રીતે પ્રૂવ નથી થતું, આપણે એકાદ સ્ટેપ વિચારવું પડે છે. સો અગેન this was just an illustration. બાકી બધી કન્ડિશન્સ આટલી જ સિમ્પલ રીતે પ્રૂવ કરી શકાય છે. સો અગેન લેટ અસ હેવ અ લુક એટ ધી કન્ડિશન્સ એન્ડ સમ મોર પ્રોપર્ટીઝ. આપણી પાસે થોડી વધારે પ્રોપર્ટીઝ સ્લાઇડમાં છે. અગેન દે લુક સો ટ્રિવિયલ, but again we have to take a little pain to prove it. Suppose we have two elements a and b, and suppose we have integers m and n. તો n into a plus b is na plus nb. બહુ જ સામાન્ય લાગતી વસ્તુ છે. m plus n into a is equal to ma plus na. n into ma is nm into a. આ નંબર્સ માટે બહુ સામાન્ય લાગતી વસ્તુ છે. સારા સમાચાર એ છે કે આ બધી સામાન્ય લાગતી વસ્તુઓ રિંગ માટે પણ અવેલેબલ છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ મે ગીવ અસ સમ મોર થિંગ્સ. ફરીથી એકવાર a રેસ ટુ m into a રેસ ટુ n હોય તો a રેસ ટુ m પ્લસ n થાય. એ આપણને ફરીથી બહુ સામાન્ય લાગે છે. a રેસ ટુ m રેસ ટુ n હોય તો એ રેસ ટુ mn થાય. અગેન આ બધી વસ્તુ એવી છે કે જે આપણને એમ લાગે કે એ તો એમ જ હોય ને, પણ એ રિંગ થિયરીમાં પણ એવું થાય છે. ઓકે, ફરીથી if a and b are commutative, means if ab is same as ba, then a raised to n into b raised to m can be interchanged to get b raised to m into a raised to n, and ab whole raised to n is equal to a raised to n into b raised to n. ફરીથી આ જે નીચે ab raised to n વાળી પ્રોપર્ટી છે એ નંબર્સ માટે તો બહુ જ કોમન લાગે છે, પણ રિંગ થિયરીમાં એ તો જ સાચી છે જો a into b is same as b into a. અને આપણને ખ્યાલ છે કે રિંગ થિયરીમાં હંમેશા a into b અને b into a સરખા થતા નથી. સો ઇટ્સ અ સ્પેશિયલ કેસ. So in a ring theory, ab to the power n equal to a raised to n into b raised to n is true in a very special case when ab is same as ba. So normally it's not true. Okay, when we go to the next part, we have a result. આપણે જ્યારે ઇન્ટિગ્રલ ડોમેન અને ફિલ્ડની વાત કરતા હતા ત્યારે આપણે જોતા હતા કે બંને પાસે 11 પ્રોપર્ટીઝ છે. હવે આ જે 11 પ્રોપર્ટીઝ બંને પાસે છે એમાં ખાલી 11th પ્રોપર્ટી જ અલગ છે, બાકી તો 10 પ્રોપર્ટી આપણી પાસે સેમ હતી. જે પ્રોપર્ટી અલગ પડતી હતી ફિલ્ડમાં એ હતી એક્ઝિસ્ટન્સ ઓફ મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ, અને ઇન્ટિગ્રલ ડોમેનમાં જે 11th પ્રોપર્ટી હતી ઇટ વોઝ અબાઉટ ધી એક્ઝિસ્ટન્સ ઓફ નોન એક્ઝિસ્ટન્સ ઓફ ઝીરો ડિવાઇઝર્સ. તો આપણે એ જોવું છે કે બંને પાસે 11 પ્રોપર્ટીઝ છે, તો બંને વચ્ચેની મેચમાં વિનર કોણ છે. આપણું આ રિઝલ્ટ એમ કહે છે કે એવરી ફિલ્ડ ઇઝ એન ઇન્ટિગ્રલ ડોમેન. સો આપણે કોઈ પણ ફિલ્ડ લઈએ તો એ ઇન્ટિગ્રલ ડોમેન હોય જ છે, પણ નીચેની નોટ એમ કહે છે કે કન્વર્સ ઓફ ધીસ રિઝલ્ટ ઇઝ નોટ ટ્રુ. આપણી પાસે ઝેડ જે છે એ ઇન્ટિગ્રલ ડોમેન તો છે પણ ફિલ્ડ નથી. ધીસ સિમ્પલી સજેસ્ટ કે દરેક ફિલ્ડ છે એ ઇન્ટિગ્રલ ડોમેન હોય છે પણ દરેક ઇન્ટિગ્રલ ડોમેન એ ફિલ્ડ હોતું નથી. ઓકે, સો ધીસ સિમ્પલી સેઝ દેટ ફિલ્ડ હેઝ એન અપર એજ દેન એન ઇન્ટિગ્રલ ડોમેન. It has a very simple, this is one of the very important results in the ring theory, that every field is an integral domain. એની બહુ સુંદર નાનકડી પ્રૂફ છે. we'll just have a look at it. We have on a tabletop our calculation. Suppose f is a field, so f is given to be a field, and we want to show that this f is an integral domain. આપણને ખ્યાલ છે કે ફિલ્ડ પાસે 11 પ્રોપર્ટી છે, જેમાં ઇન્ટિગ્રલ ડોમેનની 10 પ્રોપર્ટી તો કવર થઈ જાય છે. The only property which is not covered is that there are no zero divisors. એટલે આપણે એમ જો સાબિત કરી દઈએ કે f has no zero divisors, આટલું જો આપણે સાબિત કરી દઈએ તો ઇન્ટિગ્રલ ડોમેનની 11th પ્રોપર્ટી પણ આવી જાય છે, અને ઇન્ટિગ્રલ ડોમેનની 11th પ્રોપર્ટી આવી જાય સો f becomes an integral domain. Okay, now let us recall what do we mean by zero divisors. આપણે ઝીરો ડિવાઇઝર્સ એવા નંબરને કહેતા હતા કે જ્યારે બે નંબર તો નોન ઝીરો હોય
पर એનો પ્રોડક્ટ ડોટ લઈએ તો 0 થતો હોય. વી વોન્ટ ટુ શો દેટ સચ એ થિંગ ડઝન્ટ હેપન ઇન એ ફિલ્ડ એફ. સો વી શુડ શો કે જ્યારે જ્યારે પ્રોડક્ટ 0 થાય ત્યારે વન ઓફ ધ નંબર્સ મસ્ટ બી 0. ઓકે, સો લેટ અસ ટેક two elements a and b in f, and let us take a into b to be 0. આપણે બતાવવું જોઈએ કે જ્યારે જ્યારે એ બી ઇક્વલ ટુ 0 હોય ત્યારે આઈધર એ ઇક્વલ ટુ 0 ઓર બી ઇક્વલ ટુ 0. નહીંતર તો એ અથવા બીમાંથી કોઈ એક 0 ડિવાઇઝર થાય, અને જો એ અને બી 0 ડિવાઇઝર્સ થઈ જાય તો પછી એ ઇન્ટિગ્રલ ડોમેન ના થઈ શકે. સો વી વોન્ટ ટુ શો દેટ આઈધર ધીસ મીન્સ આઈધર એ ઇક્વલ ટુ 0 ઓર બી ઇક્વલ ટુ 0. આ બે જ પોસિબિલિટી છે. આપણે એવું બતાવી દઈએ કે આ બે જ પોસિબિલિટી છે તો we can simply say that it has no 0 divisors. So in the next part we have AB equal to 0, and we want to show that either A has to be 0 or B has to be 0. When we want to show that there are only two possibilities, the normal attitude says that suppose one possibility is kicked off, then the second possibility must be there. આપણે જ્યારે એમ બતાવવું હોય કે માત્ર બે જ રસ્તા છે તો આપણે એવું કરી શકીએ કે ધારો કે પહેલો રસ્તો નથી અને પછી બતાવી દઈએ કે તો પછી બીજો વિકલ્પ હોવો જ જોઈએ. એનો અર્થ એવો થાય કે આ બે વિકલ્પ સિવાય કોઈ ત્રીજો વિકલ્પ નથી. સો વી વોન્ટ ટુ શો દેટ આઈધર એ ઇક્વલ ટુ 0 ઓર બી ઇક્વલ ટુ 0. દેટ મીન્સ એક રસ્તો આપણે પહેલેથી જ બંધ કરી દઈએ કે સપોઝ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આપણે એમ બતાવવું જ પડે કે બી હેઝ ટુ બી 0. ઓકે, એ જેવો 0 નથી એટલે એ નોન 0 એલિમેન્ટ થઈ જાય છે. ઓકે, અને ફિલ્ડ પાસે એક ખાસ 11th પ્રોપર્ટી હતી કે કોઈ પણ નોન 0 એલિમેન્ટ માટે મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ એક્ઝિસ્ટ કરે છે. સો એ ઇઝ અ નોન 0 એલિમેન્ટ ઇન એ ફિલ્ડ એફ. દેટ સિમ્પલી મીન્સ દેટ એ ઇન્વર્સ મસ્ટ બી ઇન એફ. ઓકે, now this statement AB equal to 0, suppose we multiply by A inverse on both sides. So we have A inverse into AB is equal to A inverse into 0. By the associativity, A comes with A inverse, so it is A inverse into A into B, and that is equal to anything multiplied by 0 is 0, as we just could see, so it is 0. Now this is an identity element. Identity element multiplied by B is B, so B equal to 0. So જ્યારે જ્યારે AB equal to 0 હોય અને A 0 ના હોય, B has to be 0. That simply means કે આપણી પાસે બે જ ઓપ્શન છે જ્યારે A B 0 છે, either A is 0 or B is 0, and that means કોઈ 0 ડિવાઇઝર્સનું એક્ઝિસ્ટન્સ ફિલ્ડમાં નથી. ફિલ્ડ પાસે આ એક જ પ્રોપર્ટી તો ખૂટતી હતી, એ પણ આવી ગઈ એટલે ફિલ્ડ ઇન્ટિગ્રલ ડોમેન બની જાય છે. સો એવરી ફિલ્ડ ઇઝ એન ઇન્ટિગ્રલ ડોમેન. આપણી પાસે એક કન્વર્સ એક્ઝામ્પલ હમણાં હતું કે જ્યારે જ્યારે ઇન્ટિગ્રલ ડોમેન હોય ત્યારે ફિલ્ડ હોવું જરૂરી નથી. ફિલ્ડ હોય તો ઇન્ટિગ્રલ ડોમેન હોય જ છે, પણ ઇન્ટિગ્રલ ડોમેન ફિલ્ડ હોય એવું નથી બનતું. ઝેડ એવું સુંદર એક્ઝામ્પલ છે. ઝેડમાં એવું બને છે કે એની પાસે ઇન્ટિગ્રલ ડોમેનની બધી જ પ્રોપર્ટીઝ છે આપણા યુઝ્યુઅલ એડિશન અને યુઝ્યુઅલ મલ્ટિપ્લિકેશન માટે, પણ જે ફિલ્ડની 11th પ્રોપર્ટી છે એ નથી, એન્ડ દેટ ઇઝ મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ. ઝેડમાં આપણને ખબર છે કે 3 બિલોંગ્સ ટુ ઝેડ, પણ 3નો મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ 1/3 છે, જે 1/3 ઝેડમાં નથી. દેટ સિમ્પલી મીન્સ કે ઝેડ પાસે મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સવાળી પ્રોપર્ટી ખૂટે છે, એન્ડ દેટ્સ વાય ઝેડ ઇઝ નોટ એ ફિલ્ડ. સો એવરી ફિલ્ડ ઇઝ એન ઇન્ટિગ્રલ ડોમેન, બટ ધ કન્વર્સ ઇઝ નોટ ટ્રુ. પણ છતાં એ કન્વર્સમાં સેજ ફેરફાર કરીએ તો એ કન્વર્સ સાચો પડે છે. આપણે જો એક ફાઇનાઇટનેસ ઉમેરી દઈએ તો ફાઇનાઇટ ઇન્ટિગ્રલ ડોમેન લઈએ તો ઇટ બીકમ્સ એ ફિલ્ડ. એટલે આપણી પાસે મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ ન હોવાનો જે પ્રોબ્લેમ ઇન્ટિગ્રલ ડોમેનમાં છે, ઇટ ઇઝ ઓનલી બિકોઝ ઓફ ઇન્ફાઇનાઇટનેસ. જો કોઈ પણ કલેક્શન ફાઇનાઇટ હોય, કોઈ પણ સેટ ફાઇનાઇટ હોય, એન્ડ ઇફ દેટ સેટ ઇઝ એન ઇન્ટિગ્રલ ડોમેન, તો ઇટ ટર્ન્સ આઉટ ટુ બી ફિલ્ડ એઝ we have available with us. So here we would love to stop with our first part. We had some simple result about the ring theory, and when we shall continue in ring theory part 2, we shall look into some serious affairs, some serious results. As I told you, abstract algebra and every topic of abstract algebra requires some rational kind of a thinking.
આપણે જ્યારે નેક્સ્ટ પાર્ટમાં જઈશું તો વિલ હેવ સમ એક્સલન્ટ રિઝલ્ટ્સ વિચ નીડ ટુ હેવ a serious kind of a proof and interesting kind of a proof. I would love to thank a few sources. First of all, Professor Ayat Seth sir, who taught me in MSc, and I cannot forget those days when we were, learning abstract algebra from him. We never could see when 1 hour was gone. He has written some nice books on abstract algebra, and a bit of history we referred to in the beginning, and that was thanks to a website, wonderful website called www.wikipedia.com. So thank you so much. It was really a pleasure. We'll continue with the ring theory when we meet next. Thank you so much. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.